વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા એક મધ્યમ વર્ગીય પરિવારે આર્થિક અને માનસિક સંકળામણથી કંટાળીને સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ કરતા ચકચાર મચી છે। આધુનિક યુગમાં સરકારી યોજનાઓના મોટા મોટા દાવાઓ વચ્ચે એક આખો પરિવાર જ્યારે વહીવટી તંત્ર પાસે મરવાની પરવાનગી માંગે ત્યારે તે સમાજ અને તંત્રની નિષ્ફળતાની સામે લપડાક સમાન છે। વલસાડ કલેક્ટરને લખેલ પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે અમે આ જીવનથી છુટકારો મેળવવા માંગીએ છીએ। આ માટે જે પણ કાયદાકીય કાર્યવાહી કરવી પડે તે કરવા અમે તૈયાર છે। આ ઘટનાને લઈને બે પાસાઓ ચર્ચાઈ રહ્યા છે। એક તરફ જો આ પરિવાર ખરેખર એટલો પાયમાલ થયો હોય કે મરવા સિવાય કોઈ રસ્તો ન દેખાતો હોય તો તે તંત્ર માટે શરમજનક છે। બીજી તરફ શું આ કોઈ બાબતમાં ધ્યાન ખેંચવા કે ન્યાય મેળવવા માટેનો નવો ટ્રેન્ડ છે તે અંગેની સાચી હકીકત આવનાર સમયમાં સ્પષ્ટ થશે। જો કે કાયદાકીય રીતે ભારતમાં ઈચ્છા મૃત્યુ માન્ય નથી અને વલસાડના પરિવાર દ્વારા ઈચ્છા મૃત્યુની માંગણી કરવામાં આવી છે। કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે જ્યારે આવનારા સમયમાં ખબર પડશે કે શું થઈ રહ્યું છે। જો કે જે પરિવાર છે પરિવારના બે સભ્યો કલેક્ટરને મળ્યા છે। આજે સોમવારે તેઓ મુલાકાત કરવાના હતા અને તેમણે મુલાકાત કરી છે। તે બાદ હવે ઓફિશિયલ રીતે શું સ્ટેટમેન્ટ બહાર આવી રહ્યું છે પરિવારનું શું કહેવું છે તે પણ ખબર પડશે। જો કે પરિવાર તરફથી તેવું નિવેદન આપવામાં આવ્યું છે કે તેમનો જે નાનો દીકરો છે તેના ત્રાસના કારણે તે લોકો કંટાળી ગયા છે અને માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વકીલ જોડાઈ ગયા છે શ્યામ રાજગોર। શ્યામભાઈ, ભારતમાં ઈચ્છા મૃત્યુ અંગે કાયદો શું કહે છે? તમને જણાવીશ કે આ કાયદાની અંતર્ગત સિનિયર સિટીઝન એક્ટમાં એવું જણાવવામાં આવેલું છે કે જ્યારે પણ સિનિયર સિટીઝનને આવી રીતે કોઈ પણ પ્રકારની તકલીફ આપવામાં આવે તો સિનિયર સિટીઝન પાસે એવો પાવર પણ છે કે એ લોકો અરજી કરી શકે અને પોતાના પુત્રને પોતાના વારસામાંથી અને પોતાના ઘરમાંથી બહાર કાઢવા માટેની પણ અરજી કરી શકે અને કોર્ટ દ્વારા એનો ઓર્ડર પણ લઈ શકતા હોય છે। સાથે સાથે એવું પણ એમાં જોગવાઈ બતાવવામાં આવી છે કે પુત્ર જો એનું ભરણ પોષણ ન કરતો હોય તો પુત્ર દ્વારા ફરજિયાત ભરણ પોષણની પણ માંગ કરી શકાય છે માતા પિતા દ્વારા। અને નંદની આપના દ્વારા મંતવ્ય ન્યૂઝ દ્વારા હું તમને જાણવા માંગુ છું કે આ ઘટના શું હતી। તો ઘટનામાં મુખ્યત્વે એમાં એવું બનવામાં આવેલું છે કે એ પિતાના બે પુત્ર છે અને એક પુત્રી છે। તો એમાં જે નાનો પુત્ર છે એ પોતાના પિતાને ખૂબ જ હેરાન કરી રહ્યો છે અને આ ખૂબ જ દુઃખદ ઘટના છે કે આવા મોટા વિસ્તારની અંદર રહેનારા અને આટલો સમાજ જાગૃત બની રહ્યો છે ત્યારે પણ આવી ઘટનાઓ બની રહી છે। તો એ બહુ મોટી દુઃખદ ઘટના છે અને જ્યારે પિતા તો બીમારીથી પીડાય છે તંત્ર અને માટે પોતાની કેટલી એક બેન શરમજનક છે ઘટના? એ તો દિવ્યાંગ છે, આટલી ખરાબ પરિસ્થિતિ છે ત્યારે પણ આવી રીતે પોતાના પુત્ર દ્વારા માતા પિતાને હેરાન અને પરેશાન કરવામાં આવે છે। શ્યામભાઈ, આ તંત્ર માટે કેટલી શરમજનક ઘટના અને સમાજ માટે કેટલી શરમજનક ઘટના છે? જી નંદની, આ સમાજ માટે અને તંત્ર માટે બંને માટે ખૂબ જ શરમજનક ઘટના છે। કારણ કે આજે સમાજ અને તંત્ર બંને જાગૃત નથી ત્યારે આવા પગલાઓ ભરાય છે અને આજે સમાજમાં દિન પ્રતિદિન વૃદ્ધાશ્રમો વધવાના મુખ્ય કારણ શું છે? કારણ કે આજનો યુવા ખૂબ જ ખરાબ અસંગતમાં ચડ્યો છે અને ખૂબ જ ખરાબ પ્રકારની ઘટનાઓમાં એ પોતાનો ભાગ ભજવી રહ્યો છે। એના કારણે થઈને આજે સમાજમાં વિકૃત પરિસ્થિતિ આવી ગઈ છે અને જે મા બાપે પોતાના પુત્રને સાચવીને આટલા મોટા કર્યા હોય અને આજે એ જ પુત્ર એને સાચવવાના સમય જયારે આવી રીતે હેરાન પરેશાન કરતા હોય તેમના માટે ખૂબ જ આ દુઃખદ ઘટના છે। અને એવું પણ નથી કે એ લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે। આર્થિક રીતે પિતાનું પેન્શન પણ આવી રહ્યું છે, 29,000 રૂપિયા જેવું પેન્શન આવી રહ્યું છે। એમનો મોટો છોકરો પણ કમાય છે, નોકરી કરે છે, પણ ખાલી માત્ર શાંતિથી રહેવાનું છે ને પિતાને સાચવવાના છે તો આ પણ કાર્ય પોતાના પુત્રથી ઢંગથી થઈ નથી રહ્યું। પણ એક ખૂબ સરસ વાત એવી છે કે તંત્ર પણ હવે સજાગ બની રહ્યું છે। તંત્રમાં કલેક્ટર શ્રી દ્વારા પણ હવે આને આગલા પગલા લેવાયા છે એટલે ખૂબ જ સારું હવે તંત્ર આમાં કામ કરી રહ્યું છે અને પગલા પણ લીધા છે એ આજે જાણવા મળ્યું છે। બિલકુલ શ્યામભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે વલસાડના એક પરિવાર દ્વારા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે। પત્રમાં તેમનું કહેવું છે કે અમે આ જીવનથી કંટાળી ગયા છે, અમને મોક્ષ જોઈએ છે, અમને શાંતિ જોઈએ છે, તે માટે ઈચ્છા મૃત્યુની માંગણી કરવામાં આવી છે। જોકે જે પ્રમાણે શ્યામભાઈએ કહ્યું કે હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા છે। તેમનો જે દીકરો છે, નાનો દીકરો જે ત્રાસ આપી રહ્યો છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। આવનારા દિવસો પર ખબર પડશે કે કલેક્ટર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે। જોકે આજે આ પરિવાર કલેક્ટરને મળ્યો હતો અને તે બાદ હવે સમગ્ર મામલે વધુ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। જે નાનો દીકરો છે તે નશામાં ઘરે આવીને પરિવારના સભ્યોને ત્રાસ આપતો હતો, જેના કારણે કંટાળીને હવે વલસાડના પરિવારે ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે। જોકે ભારતીય કાયદામાં આ જે ઈચ્છા મૃત્યુ છે તેની પરવાનગી મળતી નથી અને કોઈ પણ પ્રકારનો કાયદો નથી, પરંતુ જે વૃદ્ધો છે ખાસ કરીને તે લોકો પોતાના જે કાયદાકીય હક કહેવાય તે હવે બંધારણના હિસાબથી તે પણ લઈ શકે છે।